પોસ્ટ ઓફિસમાં મિત્રો આપણે એકી સાથે લમસમ રકમ એફડી તરીકે મૂકી અને એનું વ્યાજ છે જે દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ અને એક બેઠી આવક ઊભી કરી શકીએ છીએ। તો મિત્રો તમામ માહિતી આપું એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો પોસ્ટ ઓફિસમાં MIS કરીને એક યોજના ચલાવવામાં આવે છે। MIS એટલે કે માસિક આવક યોજના। આ યોજના ફૂલ્લી ગવર્મેન્ટ હોવાથી 100% ગવર્મેન્ટ હોવાથી આપણો પૈસા સેફ રહે છે, સુરક્ષિત રહે છે અને જે પણ મંથલી આપણને વ્યાજ મળવાપાત્ર છે એ 100% ગેરંટેડ આપણા એકાઉન્ટમાં એક અલગથી સેવિંગ એકાઉન્ટ ખોલવાનું હોય છે। એમાં દર મહિનેનું વ્યાજ આપણને મળતું હોય છે, એટલે કે 100% સુરક્ષિત અને ગેરંટીવાળી માસિક બેઠી આવક ઊભી કરી શકીએ છીએ। તો મિત્રો યોજનાનું નામ છે માસિક આવક યોજના। યોજનામાં આપણે ખાતું કોણ ખોલાવી શકે છે, ત્યારબાદ એમાં મિનિમમ અને મેક્સિમમ એમાઉન્ટ કેટલી આપણે એફડી તરીકે મૂકી શકીએ છીએ, એનું વ્યાજ આપણને કઈ રીતના મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે યોજનામાં, આપણે કઈ રીતના એકાઉન્ટ ખોલવું, એનો ફોર્મ કઈ રીતના ભરવું, આ તમામ માહિતી હું આપીશ। તો વિડીયો પૂરો જોજો ને હજી સુધી લાઇક નથી કરી તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો। તો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આ યોજનામાં એકાઉન્ટ કોણ ખોલાવી શકે છે। તો ભારતના તમામ નાગરિક આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી શકે છે। નજદીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને આ યોજનાનું એકાઉન્ટ તમે ખોલાવી શકો છો। સગીર વ્યક્તિ કોઈ પણ ભારતનો નાગરિક છે એ આ એકાઉન્ટ સિંગલ એકાઉન્ટ ખોલાવી શકે છે। જો તમે પતિ પત્ની બંને હોય તો તમે જોઈન્ટમાં પણ એકાઉન્ટ ખોલાવી શકો છો। જો સિંગલ વ્યક્તિનું એકાઉન્ટ તમારે ખોલાવવાનું છે તો મિત્રો આમાં તમે મિનિમમ 1000 રૂપિયાથી લઈને મેક્સિમમ 9 લાખ સુધી તમે એકાઉન્ટમાં જમા કરાવી શકો છો। ત્યારબાદ મિત્રો જો જોઈન્ટમાં એકાઉન્ટ તમે ખોલાવો છો, બે વ્યક્તિ પતિ પત્ની બંને જોઈન્ટમાં ખોલાવો છો સંયુક્ત, તો મિત્રો 15 લાખ સુધીની રકમ આ યોજના હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। સગીર વ્યક્તિ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે, ડોક્યુમેન્ટ એના વાલીના જરૂર પડશે। ત્યારબાદ મિત્રો ન્યૂનતમ મેં તમને કીધું કે 1000થી લઈ અને સિંગલ એકાઉન્ટમાં 9 લાખ અને જોઈન્ટ એકાઉન્ટમાં તમે 15 લાખ સુધી મેકી શકો છો। હવે હું તમને એ જણાવીશ કે કેટલા મૂકવાથી આપણને કેટલા રૂપિયા મળવાના છે। દાખલા તરીકે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી 2 લાખ તમારી પાસે હોય, 5 લાખ હોય, 10 લાખ હોય, તો તમે કેટલા રૂપિયા મેકશો અને તમને કેટલું મહિને આવક થશે, આ તમામ માહિતી હું આપીશ। મિત્રો યોજનાની મુદત વિશે વાત કરું, દાખલા તરીકે હાલમાં આપણે પૈસા મૂક્યા પોસ્ટ ઓફિસમાં તો મુદત વિશે વાત કરી કે કેટલા વર્ષ સુધીની આ યોજના છે, કે આપણા પૈસા કેટલા વર્ષ સુધી બ્લોક થઈ જશે। તો મિત્રો આ યોજનામાં આપણે 5 વર્ષ સુધી આપણા પૈસા એફડીમાં બ્લોક થવાના છે। તમે વચમાં ઉપાડી શકો છો, અધવચ્ચે તમારે જો જરૂર પડી હોય પૈસાની તો તમે ઉપાડી શકો છો, પણ અમુક કપાત રકમથી તમે ઉપાડી શકો છો। ત્યારબાદ મિત્રો આ યોજનામાં વ્યાજદર કેટલું છે, દાખલા તરીકે આપણે કોઈ પણ પૈસા મૂકીએ છીએ તો વ્યાજ જોઈને આપણે મૂકતા હોઈએ છીએ, તો દર 3 મહિને પોસ્ટ ઓફિસનું વ્યાજદર ચેન્જ થતું હોય છે। સરકાર જે પણ વ્યાજદર નક્કી કરે એ વ્યાજ આપણને મળવાપાત્ર છે। હાલમાં 7.4% જેવું વ્યાજદર આ યોજના હેઠળ ચૂકવવામાં આવે છે। હવે મિત્રો દાખલા તરીકે 9 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી છે, મેક્સિમમ રિટાયર થયા હોય અથવા તમારી પાસે 9 લાખ રૂપિયા આવ્યો અને તમારે પોસ્ટ ઓફિસમાં મેકી અને તમારે એક બેઠી આવક ઊભી કરવી છે, તો 9 લાખ રૂપિયાનું કેટલું વ્યાજદર મળવાપાત્ર થશે। તો જો મિત્રો આપણે પોસ્ટ ઓફિસમાં 9 લાખ રૂપિયાની MIS યોજના હેઠળ એફડી કરાવીએ છીએ તો 7.4% લેખે 5 વર્ષ સુધી મહિને આપણા એકાઉન્ટમાં 5550 રૂપિયા બેઠી આવક ઊભી થવાની છે। એટલે કે 5550 રૂપિયા તમારા સેવિંગ એકાઉન્ટમાં મળતા રહેશે। 9 લાખ રૂપિયા તો તમારા સેફ પડ્યા જ છે, પણ આ તો એનું વ્યાજદર અલગથી તમારા સેવિંગ એકાઉન્ટમાં તમને મળતું રહેશે, જે તમે ઉપાડી પણ શકો છો। હવે દાખલા તરીકે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો અને 15 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પોસ્ટ ઓફિસમાં એફડી કરો છો, તો આવતા 5 વર્ષ સુધી મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં 9250 રૂપિયાનું સેવિંગ એકાઉન્ટમાં વ્યાજદર મળતું રહેશે। હવે દાખલા તરીકે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને 2 જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો અને બંનેના નામે જો 15 લાખ રૂપિયા મેકવામાં આવે તો તમારા પરિવારને દર મહિને ગણીએ તો 18,500 જેવી બેઠી આવક ઊભી કરી શકીએ છીએ। તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।